ધબકારો મૂવીને એક લાઇનમાં એક્સપ્લેન કરવાની હોય કે પાર્લાની ઓડિયન્સ કે જે જોવે છે એ લોકો કેમ આવે? આપણે છે ને કોઈની માફી માંગીએ છીએ અથવા તો કોઈને માફ કરી દઈએ છીએ. ઘણા લોકો વર્ષો પછી કોઈકને એવું કહે છે કે આઈ એમ સોરી, પણ આપણે ક્યારેય પણ ઇમ્પેક્ટની વાત નથી કરતા. તમે 10 વર્ષે, 1 વર્ષે, 20 વર્ષે, 50 વર્ષે કોઈને જઈને સોરી કહે છો, જ્યારે જઈને કહો છો ત્યારે તમને બી ખબર છે કે એણે એટલા વર્ષ કેવી રીતે કાઢ્યા હશે, તમે જેની સાથે કરીને ગયા એની ઇમ્પેક્ટ શું છે. તો ફિલ્મ છે ને એના વિશે વાત કરે છે ને, એટલે ફિલ્મમાં છેલ્લે કહેવાય છે, દેવેનભાઈ જે પાત્ર ભજવે છે એ પાત્ર પોતે જ બોલે છે કે હું મારી વાર્તા પરથી એટલું સમજ્યો કે સમય વીતી જાય ને પછી સોરીનો કોઈ અર્થ નથી હોતો, અને એટલે જ તમારે જો કોઈને કહેવાનું હોય તો કહી દેજો, મોડું ના થઈ જાય. ફિલ્મ આના વિશે વાત કરે છે. અને અગેન હું બહુ સિરિયસ થઈને ઘેરા અવાજમાં ગુજરાતી ભાષામાં બોલ્યો એટલે એવું ના સમજતા કે ફિલ્મ બહુ સિરિયસ છે. ફિલ્મ બહુ જ હળવી છે. એટલે વન લાઇનમાં કહેવું હોય ને તો તમે જે મળદાથી શરૂ કર્યું તો સરે કીધી એ વાત એવી છે કે આપણે બધા જીવતે જીવ મળદા થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક. એ વસ્તુ તમારી સામે મિરર લાવતી વાત છે આ. વાહ, ધબકારો. તો તમે કાઠિયાવાડી ડ્રાઈવર છો એમ? હા. વાહ, તો થોડું આમ કાઠિયાવાડનું કાઠિયાવાડી બહુ બધા છે પાર્લામાં, તમને ખબર? કાઠિયાવાડી ઇન ધ હાઉસ. હું વાત કરું લા, હાચે હાચ ક્યાં બેઠા છે બધા? એક એના ડાચા ભળાતા નથી ભાઈ. એક હાથ હાલે જ પેલા દાદાનો હાથ છે ને. હા કંઈક આમાં માલતું હતું. એ બધાને મજા આવશે ને ધબકારો જોવા જાજો ભાઈ. 1 મે આવશે. બાકી બધાને જય દ્વારિકાધીશ હો. અરે